નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું વિદ્યા સહાયક ભરતી 2025 હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે, કારણ કે નોકરી સાથે કરેલી ડિગ્રી જે માન્ય રાખવા બાબતેની ખાસ મિત્રો નવી અપડેટ છે અને નવી જિલ્લા પસંદગી માટેની તારીખ હવે પછી ક્યારે જાહેરાત કરવામાં આવશે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવશો આ વિડીયોની અંદર। તો વિડીયો ખાસ છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે તમને આવી જ માહિતી મળતી રહેશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વેબસાઇટ પર ખાસ અગત્યની સૂચના। વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના ઉમેદવાર માટે અગત્યની સૂચના છે કે વિદ્યા સહાયક ભરતી 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના ઉમેદવારોને જે પ્રથમ તબક્કાની જિલ્લા પસંદગી માટેના કોલ લેટર જે 23/7/2025 થી 6/8/2025 સુધી આપવામાં આવેલ, તે પૈકી 23/7/2025 અને 24/7/2025ના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલ ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા પણ પૂર્ણ થયેલ છે। નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જ્ઞાન સહાયક કે અન્ય નોકરીની સાથે નિયમિત અભ્યાસ કરી મેળવેલ લાયકાતના ગુણ ગણવા બાબતે દાખલ થયેલ જે પિટિશન છે મિત્રો, અહીંયા જે કેસ છે એમના નંબર છે, એમની જે સુનાવણી 24/7/2025ના રોજ થયેલી, જેમાં મળેલ આદેશ અનુસાર ઉક્ત મુજબના ઉમેદવારોને સમિતિ સમક્ષ રૂબરૂ સુનાવણી કર્યા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવાની થતી હોવાના કારણે 25/7/2025 થી 6/8/2025 દરમિયાન જિલ્લા પસંદગી માટેના કોલ લેટર આપેલા ઉમેદવારોને અન્ય સૂચના ન મળે ત્યાં સુધી હાલ પૂરતી જિલ્લા પસંદગીની પ્રક્રિયા સ્થગિત રાખવામાં આવી છે, એવી તમામ ઉમેદવારો નોંધ લેવી। તો જે પણ ઉમેદવારોના 25 થી 6 તારીખ સુધીના કોલ લેટર હતા એ મિત્રોને અત્યારે સ્થગિત રાખી છે, એટલે એમણે જિલ્લા પસંદગી માટે જવાનું નથી તથા પૂર્ણ જિલ્લા પસંદગી શરૂ કરવા માટેની સૂચના સમિતિની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે। ફરીથી ક્યારે શરૂ થશે એની માહિતી તમને વેબસાઇટ પર મળી રહેશે, તો તમારે નિયમિત રીતે વેબસાઇટ જોતા રહેવાનું તમને જણાવવામાં આવે છે। તારીખ 24/7/2025ના ગાંધીનગરથી પરિપત્ર થયેલ છે। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા પરિપત્ર મૂકેલ છે અને વેબસાઇટ ઉપર પણ તમે આ પરિપત્ર જોઈ શકશો। તો હવે પછી નવી તારીખ જાહેર થશે એટલે તમને ચોક્કસ આપણા વિડીયો દ્વારા અપડેટ આપીશું અને ટેલિગ્રામમાં પણ અપડેટ મળી જશે। વોટ્સઅપ ગ્રુપની અંદર એડ ન થયા હો તો ત્યારે થઈ શકો છો। તો બસ આવી જ માહિતી મળતી રહેશે। ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।